ભગવાન વિષ્ણુએ સમય સમય પર અવતાર લઈને શત્રુનો નાશ કર્યો છે અને ભક્તો અને સૃષ્ટિની રક્ષા કરી છે, પરંતુ તે અવતાર કયા છે? તો વિડીયોને શરૂ કરતા પહેલાં ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દઈએ. તો ભગવાન વિષ્ણુનો પ્રથમ અવતાર મત્સ્ય અવતાર. આ અવતારમાં ભગવાન વિષ્ણુનું અડધું અંગ માછલીનું છે, જ્યારે અડધું અંગ મનુષ્યનું છે. અને બીજો અવતાર કૂર્મ અવતાર. આ અવતારમાં ભગવાન વિષ્ણુએ કાચબાનું રૂપ ધારણ કર્યું છે. જ્યારે ત્રીજો અવતાર વારાહ અવતાર. આ અવતારમાં ભગવાન વિષ્ણુએ 1000 વર્ષથી પણ વધુ વખત પૃથ્વીને તેમના મુખ ઉપર ઉંચકી રાખી હતી. જ્યારે ચોથો અવતાર નરસિંહ અવતાર. આ અવતાર ભગવાન વિષ્ણુએ ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે લીધો હતો. જ્યારે પાંચમો અવતાર વામન અવતાર. આ અવતારમાં ભગવાન વિષ્ણુએ રાજા બલિ પાસે 3 પગ જમીનનું દાન માંગ્યું હતું. અને છઠ્ઠો અવતાર પરશુરામ ભગવાનનો છે. જ્યારે સાતમો અવતાર ભગવાન વિષ્ણુએ ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામનો અવતાર લઈ રાવણનો વધ કર્યો અને લંકા પર વિજય પ્રાપ્ત કરી હતી. અને આઠમો અવતાર ભગવાન વિષ્ણુએ દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણનો અવતાર લીધો હતો. અને આ યુગમાં ભગવાન કૃષ્ણએ ઘણા રાક્ષસોનો વધ કર્યા બાદ મહાભારતના યુદ્ધમાં ગીતાનો સાર પણ કહ્યો હતો. અને નવમો એ ભગવાન વિષ્ણુનો બુદ્ધ અવતાર છે. જ્યારે 10મો એ ભગવાન વિષ્ણુનો અંતિમ કલ્કી અવતાર હશે, જેમાં કળિયુગનું પાપ તેમની ચરમસીમા ઉપર હશે ત્યારે ભગવાન વિષ્ણુ આ અવતાર ધારણ કરીને પૃથ્વી પર આવશે.